પોરબંદર શહેરના મોટા ભાગના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર ભૂગર્ભ ગટરના જોખમી ખાડાઓ જોવા મળી રહ્યા છે। આ બિસ્માર રસ્તાઓથી પરેશાન જનતા વતી હવે સ્થાનિક આગેવાનોએ મોરચો સંભાળ્યો છે અને મહાનગરપાલિકા તંત્રને આ મામલે રજૂઆત કરી છે। પોરબંદર શહેરમાં વર્ષો પૂર્વે ભૂગર્ભ ગટરનું શહેરભરમાં નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ગટરની મુખ્ય પાઇપલાઇન શહેરમાં મુખ્ય માર્ગો પર નાખવામાં આવી હતી, ત્યારે આ પાઇપલાઇન સફાઈ માટે મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટરના ચેમ્બરો રાખવામાં આવી છે, પરંતુ આ ચેમ્બરના ઢાંકણાની આસપાસમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેથી શહેરના એમજી રોડ સહિતના માર્ગો પર ભૂગર્ભ ગટરની ચેમ્બરની આસપાસના મસ્ત મોટા ખાડાને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। જે બાબતે સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરના મહત્વના અવરજવરના રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટરની જે ચેમ્બરો આવેલી છે એ ખૂબ જ લેવલિંગ વિનાની, અને આ ચેમ્બરોનું જ્યારે સમારકામ કરવામાં આવે છે ત્યારે આની અંદર પૂરતા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી નવનિયુક્ત મેયર આ બાબતની સૂચના જે તે એજન્સીઓને આપે। પૂરતા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવતો અને લેવલિંગ વિનાની ચેમ્બરો ઠેર ઠેર તમને શેરી ગલીઓમાં અને જાહેર અવરજવરના મહત્વના રસ્તા ઉપર જોવા મળે છે, જેથી ચોમાસા દરમિયાન આવી ચેમ્બરો વાહન ચાલકો અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે। શહેરના માર્ગો પર ભૂગર્ભ ગટરના ચેમ્બરના ઢાંકણાની આસપાસમાં પડી ગયેલા મસ્ત મોટા ખાડાઓને લઈને અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, ત્યારે વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।